રિનોલ્ટે નવું ઓબ્લો સ્કૂટર રજૂ કર્યું છે। આ થ્રી વ્હીલર વાહન અનોખું અને ઉપયોગી સુવિધાઓ સાથે આવે છે। આ સ્કૂટરને મોટી વિન્ડશીલ્ડ મળે છે જે હાર્ડ ટોપ સાથે જોડાયેલી છે। આ રીતે સવારને માત્ર આગળના હવા અને ધૂળ વગેરેથી ખાલી રક્ષણ જ નથી મળતું, વાસ્તવમાં તેનું હાર્ડ ટોપ સવારને વરસાદ દરમિયાન ભીના થવાથી બચાવે છે। જો કે તે બોક્સ ડિઝાઇનની સરખામણીમાં વરસાદને રોકવામાં એટલી અસરકારક નથી। આ સ્કૂટરની ખાસ વાત એ છે કે તેમાં 3 પૈડા છે। સ્કૂટર ટૂંકા અંતર અને સાંકડી શેરીઓમાં ચલાવવા માટે બનાવવામાં આવી છે। સ્કૂટરની ડિઝાઇન ખૂબ જ અનોખી છે। સ્કૂટરનું મુખ્ય આકર્ષણ પાછળના 2 પૈડા છે। તે રાઇડરને વધારાનો સપોર્ટ અને વધુ સારી સ્થિરતા પ્રદાન કરે છે। આ સ્કૂટરમાં વપરાયેલી ટેકનોલોજી રસપ્રદ છે અને પાછળનું સસ્પેન્શન સેટઅપ કોઈ પણ પ્રકારના રસ્તાઓ માટે અનુકૂળ છે। તેમાં સિંગલ સીટ સાથે ઇન્ટિગ્રેટેડ ગ્રેબ રેલ છે જે પાછળના પેસેન્જર માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે। ઓબ્લો સ્કૂટરમાં 2 લોકો સરળતાથી મુસાફરી કરી શકે છે। તેમાં ખૂબ જ આરામદાયક બેઠક છે। ફીચર્સ તરીકે તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, કીલેસ એન્ટ્રી વગેરે જેવી સુવિધાઓ છે। એન્જિન વિશે વાત કરીએ તો આ ટ્રાઇકમાં 125 સીસી 2 સિલિન્ડર 4 સ્ટ્રોક લિક્વિડ કુલ્ડ એન્જિન છે। સીટિંગ કેપેસિટીની વાત કરીએ તો આ ટ્રાયસાયકલમાં માત્ર એક જ સીટ છે જે કોઈ કારથી ઓછી નથી। મિત્રો, આ ટ્રાયસાયકલમાં 19 લીટરની ફ્યુલ ટેન્ક પણ છે। રેનોએ પેરિસમાં મોન્ડિયલ ડુ ડ્યુક્સ રેસ ઇન્ટરનેશનલ ટુ વ્હીલર શોમાં પણ આ કોન્સેપ્ટ બાઇકનું પ્રદર્શન કર્યું હતું। મિત્રો, આ સ્કૂટરમાં 3 વ્હીલ છે જેમાં આગળનું વ્હીલ 16 ઇંચ અને પાછળનું વ્હીલ 13 ઇંચનું છે। બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ટ્રાયસાયકલના આગળના ભાગમાં ડ્રમ બ્રેક અને પાછળના બંને ટાયરમાં ડબલ ડિસ્ક બ્રેક છે। મિત્રો, જો આપણે ડાયમેન્શન વિશે વાત કરીએ તો આ સ્કૂટરની લંબાઈ 2030 mm, પહોળાઈ 770 mm અને વજન 190 કિલોગ્રામ છે। તેમાં સસ્પેન્શન સેટઅપ છે જે સ્કૂટર ઉબડખાબડ રસ્તાઓ પર મુસાફરી કરે ત્યારે પણ સવારને સરળ સવારી આપશે। ઓબ્લો સ્કૂટરમાં આગળના ભાગમાં LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ છે। આ સ્કૂટરમાં સ્પીડોમીટર, ઓડોમીટર, ટ્રીપ મીટર અને કેટલાક વધુ સહિત તમામ જરૂરી રીડઆઉટ્સ મેળવે છે। સ્કૂટરમાં ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બટન સાથે સામાન્ય દેખાતા હેન્ડલબાર છે। આ ઇલેક્ટ્રિક સ્કૂટરને ભારત સહિત અન્ય વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવશે કે નહીં તે અંગે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આશા છે કે ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે। તો મિત્રો, આ વ્હીકલમાં કાર અને બાઇક બંનેની મજા મેળવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।